અને એ સત્ય સંકલ્પી હોય અને તમે એના ભક્ત બન્યા હોય તો જેનામાં પણ આસ્થા હોય એ દેવ એવી આશા રાખે કે મારો ભક્ત હોય એ પણ સત્ય સંકલ્પી બને. અને જ્યારે તમે એ બાધા પૂરી નથી કરતા ત્યારે દેવ યોગે એવા બધા દુઃખ આવે છે કે આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણ એક સાથે આવે. અને ત્રણ એક સાથે એવા આવે કે તમે ગમે એટલું એને પહોંચવા જાઓ પણ પહોંચી વળાય નહીં. કાં તો એક બાજુ દવાખાનું ચાલુ હોય, કાં તો બીજું સાંસારિક જીવનમાં કોઈ પ્રોબ્લેમ થઈ ગયો, બીજું ત્રીજું કોઈ ફાઇનાન્શિયલી બિઝનેસ ચાલતો હોય તો એમાં કોઈ લોસ પડી ગયો અને એમાં નુકસાન આવી ગયું. એટલે એવી રીતે માણસને બરાબરના ધોઈ નાખે એ ખબર ના પડે કે આ શું થઈ રહ્યું છે. પણ જ્યારે જેના જીવનની અંદર આવું કંઈ ચાલતું હોય અને આવા કોઈ બાધાના સંકલ્પ હોય જે પૂર્ણ ના થયા હોય ને કોઈ દેવયોગે દુઃખ આવેલું હોય